Good evening. Today in the clinic we have father and son duo. The son was suffering from oral lichen planus, which started with burning in mouth, difficulty in eating, and he was suffering from 2023. While the father had chronic depression, gut issues, and tremors, and today we share the recovery for the son is nearly 80%, and the father also nearly 85% in his tremors. So we will continue the video in Gujarati language. હા જી ભાઈ, તમારું નામ શું છે? અંકુર પટેલ છે અને ક્યાંથી છો આપ? રાજકોટથી આવું છું. શું તકલીફ હતી તમને? લાઇકન પ્લેનસ 2023 સ્ટાર્ટિંગમાં લાઇકન પ્લેનસ ડાયગ્નોસિસ થયું હતું. એટલે શું તકલીફ શું થઈ? સિમ્ટમ્સમાં શું હતું? હા, સિમ્ટમ્સમાં મોઢામાં છાલા પડી જતા, ચાંદી પડી જતી હતી અને બર્નિંગ સેન્સેશન હતી. તીખું ખાઈ શકાતું નહોતું. બરાબર. થોડું તીખું હોય તો વધારે તીખું લાગતું. પછી તમે ડૉક્ટરને મળ્યા? હા, ENT ડૉક્ટરની સારવાર લીધી હતી. હા. 2-3 વખત એમને બતાવેલું હતું. એનાથી કોઈ ખાસ ફેર નહોતો પડેલો. બરાબર. ત્યારબાદ મેક્સોલોફેશિયલ સર્જનને બતાવેલું. હા. સાથે છે પેલી સ્ટેરોઇડ હોમિયોપેથી પણ ચાલુ હતી. ઓકે. પણ એનાથી કોઈ ખાસ ફેર પડેલો નહોતો. બરાબર. બાદમાં મેં ઓનલાઈન તમારા વિડીયો જોયેલા બરાબર. અને એ જોઈ અને હું તમારી પાસે ડૉક્ટર રવિ સર પાસે હું ટ્રીટમેન્ટ લેવા માટે આવેલો હતો. આપણી દવા જુલાઈ 2025થી ચાલુ છે. હા, ઓલમોસ્ટ 10-11 મહિના જેવું થયું છે અને મને 80% જેવી રિકવરી છે. અત્યારે સિમ્ટમ્સ બર્નિંગ સેન્સેશનમાં તો મતલબ સાવ નીલ જેવું છે અને થોડું હોય એવું લાગે છે. બરાબર. બહુ સારું. પણ નોર્મલ ખાવાનું ખવાય છે? હા, ખવાય છે. બરાબર. અને પહેલાં તમારા મેં અત્યારે ફોટોઝ જો એમાં તો બધું મોડું અંદરથી લાલ હતું, એ બી અત્યારે નથી. બરાબર. અને ફાધરનું નામ શું છે? રાજેશભાઈ છે. અને શું તકલીફ હતી?